ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો આ સેશનમાં રેલવેમાં જે 12 પાસ ઉપર એટલે કે અંડર ગ્રેજ્યુએટ જે એનટીપીસીની પોસ્ટ છે એમાં 3000થી પણ વધારે જગ્યાઓ હતી. આપણા અમદાવાદ ઝોનમાં એટલે કે ગુજરાતમાં 153 જગ્યાઓ હતી. આના ફોર્મ ફિલિંગ થઈ ગયા છે અને હવે તો કે હવે પરીક્ષાની રાહ છે, એના વિશે આપણે વાત કરવાની છે. રેલવેમાં જોઈએ તો કે ભાઈ 2019માં ભરતી આવી હતી, એ બધી પ્રોસેસ 2022માં પતી હતી, પણ હવે તો કે છેલ્લા 2 વર્ષથી 2024થી વાત કરીએ તો રેલવેમાં કન્ટિન્યુ કેલેન્ડર આવી ગયું છે. 2024માં બધી ભરતી આવી, તમે જો ગ્રેજ્યુએટ ઉપર આવી, સાથે સાથે 12 પાસ ઉપર આવી, ગ્રુપ ડી ક્યાંય ને ક્યાંય કોર્ટમાં નામ ન થઈ તો ફાઇનલી ગ્રુપ ડી છે એની પરીક્ષા લેવાઈ ગઈ, આન્સર કી આવી ગઈ, તો કે એનું હવે રિઝલ્ટ આવશે 10 પાસ ઉપર. અને સાથે નવી ગ્રુપ ડી આવી ગઈ કે જેના અત્યારે ફોર્મ ફિલિંગ થાય છે. 12 પાસના ફોર્મ ફિલિંગ ફરી 2025માં થયા, ગ્રેજ્યુએટના થયા. હવે ગ્રેજ્યુએશનના તો ભાઈ સૌથી પહેલાં ગ્રેજ્યુએશન વાળી ભરતી આવે, એના પછી 12 પાસ વાળી અને પછી 10 પાસ વાળી. એટલે કે પરીક્ષા પહેલાં ગ્રેજ્યુએટ વાળાની જ આવે, પછી 12 પાસની આવે, પછી 10 પાસ વાળાની આવે. એમાં થોડું ઘણું આમથી આમ ડિલે થાય. તો આરઆરબી એનટીપીસી કે જેમાં ગ્રેજ્યુએટમાં અરાઉન્ડ 5000થી વધારે જગ્યાઓ હતી. અમદાવાદમાં આ વખતે ઓછી જગ્યા હતી, 79, એટલે કે જે લોકો ગ્રેજ્યુએટમાં ફોર્મ ભર્યા હતા એની તારીખ આવી ગઈ. હવે વાત રહી તો કે સાહેબ મેં તો 12 પાસ ઉપર રેલવેમાં ફોર્મ ભર્યું છે, તો મારી પરીક્ષા ક્યારે આવશે? તો એના વિશે જ આપણે અહીંયા વાત કરવાની છે આ સેશનમાં. તો કે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. વાત કરીએ તો કે જે 12 પાસ ઉપર ભરતી આવી 2025ની, એ સેન્ટ્રલ 07/2025 નામની આ એડવર્ટાઇઝ હતી, જેમાં 12 પાસ ઉપર 3058 જગ્યાઓ છે. આ 3058 જગ્યાઓમાં તમે ફોર્મ ભરેલું છે એ જ આ જગ્યાઓ, જેમાં તો કે અમદાવાદ ઝોનમાં 153 જગ્યા છે અને આપણે ગુજરાત એટલે અમદાવાદ ઝોનમાં જ ભર્યું હશે, તો આપણે આ 153 જગ્યાઓ માટે લડવાનું છે. હવે આમાં તો કે અહીંયા વાત કરીએ પોસ્ટ કઈ કઈ છે, તો 12 પાસ ઉપર જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, એના પછી એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, ટ્રેન ક્લાર્ક છે અને કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક છે. આ કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક છે એ જ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર બને, જે ગ્રેજ્યુએટમાં પોસ્ટ છે. ટ્રેન ક્લાર્ક છે એ ટ્રેન મેનેજર બને. આ બધા ટાઈપિસ્ટને છે એ સિનિયર ક્લાર્ક બને. હવે ટાઈપિસ્ટ વાળી જે પોસ્ટ છે એને તો કે એને પરીક્ષા તો આપવાની, સાથે સાથે ટાઈપિંગની ટેસ્ટ આવે. હવે આને આપણે પ્રેફરન્સ તમે જ્યારે ફોર્મ ભર્યું હશે, સેટ કર્યા હશે એ પ્રમાણે હશે. હવે અહીંયા તો કે આ અંડર ગ્રેજ્યુએટની જે પરીક્ષા છે એ તમે ગ્રેજ્યુએટની તૈયારી કરો કે અંડર ગ્રેજ્યુએટની, બેની સેમ જ પેટર્ન છે, CBT1 CBT2, અને જ્યાં ટાઈપિંગ વાળી પોસ્ટ છે એને CBT2 પછી ટાઈપિંગ આવે. અહીંયા વાત કરીએ તો કે ભાઈ ઓનલાઈન પરીક્ષા આવે. પરીક્ષા તો કે ગુજરાતી ભાષામાં આવે. પરીક્ષામાં તો કે તમારી 2 પરીક્ષાઓ આવે, CBT1 અને CBT2. CBT1 જે છે એ 100 માર્કની આવે, CBT1 120 માર્કની આવે. આને પહેલાં ક્વોલિફાય કરવી પડે, એટલે કે આમાં તમારે મેરિટમાં આવવું પડે. અહીંયા મેરિટમાં આવો એટલે તમે આ એક્ઝામમાં જાઓ, આની ઉપર તમારું સિલેક્શન થાય, એટલે કે સિલેક્શન જે પોસ્ટમાં ડાયરેક્ટ સિલેક્શન હોય એમાં ડીવી, બાકી તમે ટાઈપિંગ ટેસ્ટ માટે જાઓ. હવે વાત કરીએ CBT1માં શું, તો કે આની આપણે રાહ જોઈને બેઠા છે કે ભાઈ હવે 2025ની જ્યાંની આપણે ભરતીની વાત કરીએ છીએ એની CBT1 ક્યારે આવશે. એટલે CBT1 એટલે કે પહેલી પરીક્ષા તમારે આજ દેવાની છે. 90 મિનિટ છે, 100 પ્રશ્નો છે, 100 ગુણ છે, નેગેટિવ માર્કિંગ છે અહીંયા 0.33. તો આ જ પરીક્ષાને આપણે રાહ જોઈને બેઠા કે ભાઈ આ પરીક્ષા ક્યારે આવશે. એના પછી તો કે ભાઈ જો તમે અહીંયા ક્વોલિફાય થયા, મેરિટમાં આવ્યા, ગઈ વખતે 70 અપ મેરિટ હતું જનરલ કેટેગરીનું, તમે મેરિટમાં આવ્યા એટલે એનો મતલબ તમે CBT2માં જશો. CBT2માં એટલો જ ટાઈમ મળશે, એટલે કે અહીંયા 90 મિનિટ છે તો અહીંયા પણ 90 મિનિટ જ મળશે, પણ અહીંયા આ પ્રશ્નો 120 થઈ જાય ને 120 માર્ક થઈ જાય, અને અહીંયા નેગેટિવ માર્કિંગ અહીંયા પણ તમારું રહેશે. પણ આની ઉપર તો કે આ 120 માર્કમાં તમે જેવું પરફોર્મ કરશો એની ઉપર તમારું સિલેક્શન થશે, અથવા એની ઉપર તમારી ટાઈપિંગ ટેસ્ટ અને પછી સિલેક્શન થશે. હવે આગળ વાત કરીએ એનટીપીસીના વિષય, તો કે ભાઈ તમે એનટીપીસી ગ્રેજ્યુએટની તૈયારી કરો, એનટીપીસી અંડર ગ્રેજ્યુએટની તૈયારી કરો, વિષય સેમ જ છે. કયા છે તો કે અહીંયા તમારું સામાન્ય જ્ઞાન, જનરલ અવેરનેસ, સ્ટેટિક જીકે અને કરંટ અફેર, ગણિત, તર્કશક્તિ એટલે કે રીઝનિંગ, આ 3 વિષય આવે. અહીંયા રેલવેમાં ક્યાંય ઇંગ્લિશ નથી આવતું. જો તમે ગ્રુપ ડીની તૈયારી કરતા હોય તો તમારે ગ્રુપ ડીમાં ખાલી જનરલ સાયન્સ કરવું પડે, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી છે એ કરવું પડે, NCERT અથવા એના લેવલનું. અને સાથે જો તમે કોઈ ટેકનિકલ ભરતી એટલે કે ALP ટેકનિશિયન એની ભરતી કરતા હોય તો તમારે ટેકનિકલ કરવું પડે. બાકી આ બધા વિષયો તો તમારા આવવાના જ છે. હવે તો કે આ એક જે ગ્રેજ્યુએટ ઉપર જે એનટીપીસી આવી હતી એ એટલે કે જે લોકો ગ્રેજ્યુએશન કરેલું ફોર્મ ભરેલું છે એ લોકોની પરીક્ષા તારીખ આવી ગઈ ને એની નોટિસ હમણાં જ આવી 13/2. પરીક્ષા ક્યારે છે તો કે ભાઈ ગ્રેજ્યુએટ વાળાની જે પરીક્ષા છે એ 16 માર્ચે ચાલુ થશે અને 27 માર્ચે પૂરી થઈ જશે. એટલે 16 ચાલુ થશે, 27 પૂરી. કોમ્પ્યુટરવાળી આ CBT એક્ઝામ હશે, ઓનલાઈન પરીક્ષા ગુજરાતીમાં હશે. ગ્રેજ્યુએટમાં જેને ફોર્મ ભર્યું એને તો કે ભાઈ આ નોટ કરી લેજો, તમારી એક્ઝામ આ રહેશે. વાત રહી કે આના તો કે આનું 10 દિવસ પહેલાં તમને એક્ઝામ સિટી જાણવા મળે. 10 દિવસ પહેલાં તમારી કઈ શિફ્ટમાં એટલે કે દરરોજની 3 શિફ્ટ હોય, તો કઈ શિફ્ટમાં અને કયા સિટીમાં તમારી પરીક્ષા છે, કયા સિટીમાં એ તમને જાણવા મળે 10 દિવસ પહેલાં.
અને તમારું કોલ લેટર છે 4 થી 5 દિવસ પહેલા આવે. એટલે કે માની લઉં તમારી આ 16 થી 27 ગમે ત્યારે પરીક્ષા હોય, તો જ્યારે જે તારીખે તમારી પરીક્ષા હોય ને 5 દિવસ પહેલા કોલ લેટર આવે ને એના 10 દિવસ પહેલા તમને આ વસ્તુ મળે. તો આ પછી આવી જશે. હવે આ તારીખ આવી એટલે એનો મતલબ તો કે ભાઈ જો ગ્રેજ્યુએટ વાળાની પરીક્ષા તારીખ આવી ગઈ એટલે એનો આના પછીની પરીક્ષા જે છે રેલવેની એ હવે અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસ વાળાની હશે. કેમ કે આ વર્ષની જે પણ ભરતીઓ આવી છે એની પરીક્ષા બધાની ઓલમોસ્ટ લેવાઈ ગઈ છે. હવે બાકીમાં તો આ જ છે. અને ગ્રુપ ડીના અત્યારે ફોર્મ ભરાય તો એ પછી 12 પાસ પછી એક્ઝામ લેવાય. હવે અહીંયા વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએટ જે યુજી, સાહેબ મેં યુજી એનટીપીસી 2025માં મેં ફોર્મ ભરેલું છે, એટલે કે આ 07/2025 છે એમાં મેં ફોર્મ ભરેલું છે. તો મારી CBT 1 ક્યારે? પ્રશ્ન આ જ છે. અને ઘણા બધા સ્ટુડન્ટની મેં કોમેન્ટ જોઈ કે સાહેબ અમારી પરીક્ષા ક્યારે આવશે, અમારી ક્યારે આવશે. તો તમારી મેઇનલી તો કે તમારી માર્ચમાં અપડેટ આવી હશે. માર્ચમાં અપડેટ આવી હશે. કેમ કે આની એપ્લિકેશન સ્ટેટસ આની પણ આવું થઈ ગઈ છે. તમારું ફોર્મ રિજેક્ટ થયું છે, એક્સેપ્ટ થયું છે, એના માટેનું આપણે જે છે સેશન પણ આપણે લાવ્યા હતા કે કઈ રીતના ચેક કરવું. જ્યાં આપણે ફોર્મ ભર્યું ને ત્યાં ચેક થાય. એપ્લિકેશન સ્ટેટસ આવી ગઈ. હવે એનો મતલબ કે ગ્રેજ્યુએટની ડેટે આવી ગઈ. હવે આની માર્ચમાં અપડેટ આવશે. હવે આ પરીક્ષા છે જે ગ્રેજ્યુએટની એ 27 તારીખે પૂરી થાય. એટલે એનો મતલબ એવો તો નહીં કે 28 તારીખે આ 12 પાસ વાળાને ચાલુ કરી દે. એટલે એનો મતલબ એવો છે કે તમારી 5 એપ્રિલ સુધીમાં કંઈ ને કંઈ અપડેટ આવી જવી જોઈએ. એટલે કે મીન્સ 5 એપ્રિલથી પરીક્ષા, 5 એપ્રિલ પછી ગમે ત્યારે તમારી પરીક્ષા છે એ ચાલુ થઈ જવી જોઈએ. 5 થી 7 એપ્રિલ, 5 થી 7 એપ્રિલ પછી તમારી અથવા આ તારીખે આવી શકે. એપ્રિલની પહેલા વીકમાં તમારી એક્ઝામની કોઈ પણ એ માર્ચમાં તમને કહી દેશે આ 3જા મહિનામાં તમારી અપડેટ આવશે. અને પોસિબલ છે કે તમારી એપ્રિલના ફર્સ્ટ વીકમાં ગમે ત્યારે એક્ઝામ ડેટ આવી જાય. અને એક્ઝામ તમારી તો કે જો ગ્રેજ્યુએટ વાળાની પરીક્ષા છે એ 16 થી 27 માર્ચ એટલે 11 દિવસમાં પતી જતી હોય, 11-12 દિવસમાં, તો તમારી પણ એ પ્રમાણે તમારે તૈયારી રાખીને હાલવાનું. એટલે પોસિબલ છે કે માર્ચમાં અપડેટ આવશે એ પાકું છે. અને પરીક્ષા તમારી એપ્રિલના ફર્સ્ટ વીકમાં અથવા સેકન્ડ વીકમાં, બે બી ડિલે થાય તો સેકન્ડ વીકમાં, જો બીજો કંઈ ડિલે ના આવે તો. એટલે એપ્રિલમાં તમારા 110% એવું લાગે જ છે કે ભાઈ તમારી પરીક્ષા છે 12 પાસ વાળાની ચાલુ થઈ જાય. તો હવે વાત એક અહીંયા એ પણ કહી દઉં કે ભાઈ અમે તો 10 પાસ ઉપર અત્યારે ગ્રુપ ડીમાં ફોર્મ ભર્યું છે. તો ગ્રુપ ડીની એક્ઝામ ક્યારે આવે? તો ગ્રુપ ડીના ફોર્મ ફિલિંગ 2-3 પૂરા થાય છે, 2-3-26ના. તો એનો મતલબ 3 મહિના જેવો ટાઈમ આપે. એટલે એનો મતલબ તમારી ગ્રુપ ડીની મે-જૂનમાં જો આ લોકો આ વખતે એકદમ ફાસ્ટ ચલાવે તો મે-જૂનમાં પણ તમારી ગ્રુપ ડીની પરીક્ષા આવી શકે. કેમ કે આ લોકોને 2026નું કેલેન્ડર પણ નવું આપવાનું છે. 2026માં નવું કેલેન્ડર આપવાનું છે. ને એમાં પણ તમને ખબર હશે કે અહીંયા ક્યાંય ને ક્યાંય આપણે 11,000 ઉપર જગ્યાઓ છે ALPની આપી પણ દીધી છે 2026 માટે. તો 2026ની ભરતીઓ છે એ પણ ચાલુ થઈ ગઈ છે. એટલે ક્યાંય ને ક્યાંય આ લોકોને કેલેન્ડર પ્રમાણે કામ કરવા માટે થોડી ઉતાવળ પણ રાખવી પડે. હા, પ્રીવિયસ ગ્રુપ ડીમાં ડિલે થયું એનું રીઝન હતું કે કોર્ટમાં ગઈ હતી ને આ બધી વસ્તુ હતી, પરીક્ષા ક્યાંય ને ક્યાંય ડિલે થઈ તો એનું ડિલે થયું. પણ આ વખતે જે ગ્રુપ ડી છે એમાં ડિલે નહીં થાય. જો તમે એનટીપીસી ગ્રેજ્યુએટમાં હોય તો પણ તૈયારીમાં લાગ્યા રહેજો, 12 પાસમાં હોય તો પણ એપ્રિલ ધ્યાનમાં રાખજો. અને જો તમે ગ્રુપ ડીની તૈયારી કરતા હોય, હું અવારનવાર બધાને કહું છું કે ભાઈ ગ્રુપ ડી છે એ પણ કંઈ ઇઝી નથી. અને એ પણ કંઈ તમે એને જેવી તેવી પોસ્ટ ના ગમતો, ગ્રુપ ડી છે એ પણ એક સારામાં સારું જ છે. કંઈ નહીં, એના કરતાં તમે ગ્રુપ ડીમાં લઈને ત્યાંથી પ્રમોટ થઈને તમે આગળ જઈ શકો. એના અઢળક બેનિફિટ છે. આપણી પ્લે લિસ્ટ છે એમાં જોજો. તો રેલવે એનટીપીસી જેની આપણે બેન્ચ રેગ્યુલર ચલાવીએ છીએ, ગુજરાતીમાં ચલાવીએ છીએ, સાથે સાથે તમે 5:30 વાગે આપણે દરરોજ યુટ્યુબમાં રેલવે માટેનું YT સેશન છે ફ્રીમાં આપીએ છીએ, જેમાં આપણે PYQ કરીએ છીએ. તમે આ સેશન જો, સાથે સાથે તો કે આપણા બીજા બધા સેશન જો તમને પસંદ આવે તો એનટીપીસીને આ જે બેન્ચ છે 1999 છે એમાં કોઈ ડિસ્કાઉન્ટ કૂપન કોડ માટે તમારે જે અમારા હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવો પડશે. ડિસ્કાઉન્ટ કૂપન કોડ હશે એ તમને કહેશે અને તમને એનરોલ કરાવી દેશે, અથવા તમે એપ્લિકેશનથી જોઈન થઈ શકો. જે લોકો હમણાં હાલમાં જે ગ્રુપ ડીને આન્સર કી આવી એમાં ક્યાંય ને ક્યાંય ઓછા માર્ક થાય, તૈયારીમાં કંઈ ને કંઈ ઇમ્પ્રુવમેન્ટ નથી અને તમારે એક પદ્ધતિસરની તૈયારી કરવી છે, તો આ ગ્રુપ ડીની જે ભારત બેન્ચ છે આપણી લોન્ચ થઈ છે 1999. પ્રાઇસ બુક વગરની છે. ને જો તમારે વિથ બુક બેન્ચમાં જોઈન થવું હોય આમાં તો 3299. આ બેન્ચ પણ તમારી 2 તારીખથી એટલે કે 2 ફેબ્રુઆરીથી બેન્ચ ચાલુ થઈ ગઈ છે. તો આમાં પણ વહેલી તકે એનરોલ કરાવજો કે તમારો જે બાકીનો પોર્શન છે લાઈવ પ્લસ રેકોર્ડેડ છે એટલે તમને મળી જશે. પણ આગળનો પોર્શન છે તમે લાઈવમાં ભણી શકો જો પોસિબલ હોય તો. બાકી લાઈવમાં પોસિબલ ન હોય તો તમને રેકોર્ડેડમાં મળી જશે. 3299 બુક સાથે, વિથઆઉટ બુક 1999. ઓનલી તમારે જો બુક્સ લેવી હોય તો એ પણ લક્ષ્યમ સ્ટોર પર અવેલેબલ છે. ત્યાંથી તમે 1249માં બુક છે આપણી ગણિત, સામાન્ય જ્ઞાન, રિઝનિંગ. હવે ગ્રુપ ડીમાં એક વિષય હજી બાકી રહી, જનરલ સાયન્સ, તો એ બુક ઉપર આપણે કામ કરીએ છીએ, એ પણ તમને મળી જશે. જો તમારે કંઈ નથી કરવું તો યુટ્યુબ સેશન જો,
તમને પસંદ આવે તો એનરોલ કરાવો. તમારી પસંદ છે, તમારી જોઈન થવું ન થવું એ તમારી ઉપર છે. અને કંઈ નહીં તો ભાઈ ટેલિગ્રામ ચેનલ આપણું જે છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, એમાં જોઈન થઈ જાઓ. તમને ટેલિગ્રામ ચેનલે તો કે ભાઈ કોઈ પણ નવી અપડેટ, નવી માહિતી કંઈ પણ હશે તો એ મળતું રહેશે. અને બાકી તો કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા સજેશન, રિવ્યૂ, પ્રશ્નો કંઈ પણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. એની ઉપર તો કે આપણે વર્ક કરશું અને કંઈ પણ તમારા મનમાં જે પણ મૂંઝવણ હશે એનું ફાઇનલી આપણે સોલ્યુશન કરીને જ રહીશું. ને આવા જ નવા સેશન સાથે આપણે અવારનવાર મળતા રહીશું. તો જોડાયેલા રહેજો આપણી લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ જોડે. ચાલો તો ફરી આવા જ નવા સેશન સાથે મળીએ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.